ચલો આપણે લાસ્ટમાં બોનસ શેર ઇશ્યુ એના ટોપિકનું ડિસ્કશન કર્યું હતું. બોનસ શેર બે રીતે આપી શકાય. એક ફુલ્લી પેડ વાળાને ફુલ્લી પેડ બોનસ શેર આપી શકાય, અથવા બીજો ઓપ્શન પાર્ટલી પેડઅપને ફુલ્લી પેડઅપને કન્વર્ટ કરવા માટે બોનસ આપી શકાય. બે રીત છે. ચલો, ફુલ્લી પેડઅપ વાળાને બોનસ આપવા હોય તો શેમાંથી આપી શકાય? સૌથી પહેલા CRR નો યુઝ કરવાનો. ફરીથી બોલું છું, સૌથી પહેલા કોનો યુઝ કરવાનો? CRR. તો સિક્યુરિટી પ્રીમિયમ. હું બોલું પેલા સાંભળો. પેલા પાર્ટલી પેડઅપ નથી બોલતો, ફુલ્લી પેડઅપ વાળાને ફુલ્લી પેડઅપ બોનસ આપો છો તો પહેલા કોનો યુઝ કરવાનો? CRR. તમે ના પાડો છો. પછી ઘટે તો સિક્યુરિટી પ્રીમિયમ, ઓર ઘટે તો ફ્રી રિઝર્વ. ફ્રી રિઝર્વ માં પાછું પહેલું કોણ? જનરલ રિઝર્વ, PNL. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ. પાર્ટલી પેડઅપ વાળાને ફુલ્લી પેડઅપ માં કન્વર્ટ બોનસ કરવો હોય તો સૌથી પહેલા કોનો યુઝ કરવાનો? ફ્રી રિઝર્વ. એમાં કોણ નામ આવશે? જનરલ રિઝર્વ. એમાં ઘટે તો PNL. ક્લિયર મુદ્દો? ઓકે, તો આપણે આ ડિસ્કશન આઈ થિંક કર્યું હતું લાસ્ટમાં. હવે આગળ વધીએ તો 18 નંબર ને 19 નંબરની સ્લાઇડમાં એક થિયરિકલ ટોપિક હતો કે કન્વર્ટિબલ ડિબેન્ચર હોય અને એને આપણે ડિબેન્ચર કન્વર્ટ કરવાના હોય અને એને બોનસમાં ધ્યાનમાં લેવાના કે નહીં લેવાના? હા, ધ્યાનમાં લેવાના. પણ અત્યારે એને બોનસ આપશું નહીં, પણ એના રૂપિયા અલગ કરી લેશું. જે દિવસે કન્વર્ટ થઈ જશે ડિબેન્ચરમાંથી શેમાં? ઇક્વિટી શેર, એ દિવસે એના બોનસના શેર એને આપવાના. પણ અત્યારે પૈસા તો એને અલગ કરવા જ પડે. જેમ કે માની લો બપોરે કઈ આપણા માટે ઘરે માની લો કઈ ફંક્શન હોય, 4 વાગે માની લો ફંક્શન હોય, 6 વાગે આપણે ઘરે પહોંચવાના, તો આપણા માટે અમુક વસ્તુ અલગ રાખવી પડે હોય તો રાખી અલગ. આપણે તો નહોતા ત્યાં, તો કે હા તો રાખવી તો પડે ભાઈ. કેમ? તો કે 6 વાગે આપણે આવીને યુઝ કરી શકાય. અથવા બે ભાઈ બહેન હોય, માની લો 5,000 રૂપિયા બાંટવાના હોય તો ઘરે જે વ્યક્તિ હતો એને મળી ગયા, આપણે તો અહીંયા છે, તો આપણા માટે અલગ ન રાખે તો ચાલે કે ન ચાલે? ઓબ્વિયસલી ચાલે. હા, તો બસ એના જેવું જ છે. તો એનો મતલબ પપ્પા પૈસા અલગ કરી દે આપણા બી, આપણે જયારે એના ઘરે પહોંચ્યો તો આપણને આપણો ભાગ મળી જાય. તો સેમ લોજિક અહીંયા બી છે. ડિબેન્ચર વાળાના બોનસના રૂપિયા અલગ કરી નાખવાના. જે દિવસે ડિબેન્ચર વાળા ઇક્વિટીમાં કન્વર્ટ થઈ જશે એ દિવસે આ બોનસના રૂપિયાને આપી દેવાના. તો એટલા રૂપિયા અલગ કરવા કયું ખાતું ખોલવામાં આવે? એક્ઝામમાં કદાચ પૂછી શકે કે કન્વર્ટિબલ ડિબેન્ચર વાળાને બોનસ આપવા માટે કયું સેપરેટ અકાઉન્ટ ઓપન કરવામાં આવે? બોનસ સસ્પેન્સ ખાતું. કયું ખાતું? બોનસ સસ્પેન્સ. તો આ થિયરિકલ ટોપિક હતો, રિમેમ્બર કરી દીધું. લખ્યો છે જો, નોટ કરી. ચલો, રિવેલ્યુએશન રિઝર્વ. રિવેલ્યુએશન રિઝર્વ ફ્રી નથી. આનો યુઝ કોઈ દિવસ બોનસ આપવા માટે થઈ શકતો નથી. ચલો, લખ્યું છે કે ભાઈ આને બોનસમાં યુઝ કરી શકાતો નથી, આમાંથી ડિવિડન્ડ પણ ન આપી શકાય. ક્યાંમાંથી આવતું હશે રિવેલ્યુએશન રિઝર્વ? હા, એસેટ અને લાયબિલિટી નું શું કરવી આપણે? રિવેલ્યુ, પુનઃ મૂલ્યાંકન, નવી પ્રાઇસ માર્કેટમાં નક્કી કરે. તો એમાંથી જે નફો થાય એને ઇંગ્લિશમાં શું બોલાય? રિવેલ્યુ. એમાંથી તમે ડિવિડન્ડ ન આપી શકો, બોનસ આપી શકો નહીં. શા માટે પણ? કારણ કે હજી રૂપિયા કમાણા નથી, ખાલી ભાવ વધ્યો છે. મિલકત વેચી થોડી નાખી છે, વેચવી તો રોકડા, એમાંથી બાંટી શકાય. ડિવિડન્ડ શેમ આપવો પડે? રોકડ. તો રોકડા તો હજી મકાનનો ભાવ વધી ગયો, રોકડા તો મળ્યા નથી, તો ડિવિડન્ડ શેમાંથી આપશો? પૈસા તો છે નહીં કઈ. એટલા માટે આનો કોઈ દિવસ ડિવિડન્ડમાં યુઝ ન થાય અને કોઈ દિવસ આનો બોનસ શેરમાં પણ યુઝ કરવાનો નથી. તો સર આ પૈસા યુઝ ક્યાં કરશો? તો સિમ્પલ, શેનું રિવેલ્યુએશન કર્યું આપણે? હા, તો પાસ્ટમાં કઈ એસેટ વેચવાથી નુકસાન થયું હોય ને તો આ નુકસાનને માંડી વાળવા આ નફાનો યુઝ કરી શકાય.
રાઇટ ઓફ પાસ્ટ લોસીસ, પાસ્ટમાં કઈ નુકસાન કર્યું હોય. કયું નુકસાન? મિલકત વેચવાનું. તો તમે શીખ્યા છે કે DRE, ડિફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર. તો યાદ છે, બહુ લોસ થતો, હેવી લોસ થતો કઈ, તો એ હેવી લોસ એક હારે P&L માં ન લખતા, બેલેન્સ શીટમાં લખતા એસેટ છે. દર વર્ષે થોડા થોડા P&L માં માંડી વાળતા. લાઈક ભાડા પટ્ટાનું મકાન યાદ આવે તો એની જેમ જો કોઈ મિલકત તમને નુકસાન કર્યું, બહુ હેવી લોસ કર્યો, તો એવા કેસમાં એ લોસ તમે બેલેન્સ શીટમાં ક્યાં લખો? એસેટ છે. અને જે વર્ષે નફો આવે ને આપણે મિલકત વેચવાની, તો એ નુકસાનને મિલકત વેચવાના નફામાંથી સામે માંડી વાળી શકાય. અથવા તો ઘસારો બી વધશે. આપણે યાદ છે, એક મેથડમાંથી ઓલી બીજી મેથડમાં જતા, અથવા ઓલો એસેટ જે હતી એની લાઈફનું આપણે રિવાઇઝ કરતા, લાઈફ કઈ ડેપ્રિસિએશન નામનો ચેપ્ટર, SLM માંથી WDV માં જાઓ, અથવા ની ઓલી યુઝફુલ લાઈફ 5 વર્ષ હાલે એમ હતી, એના બદલે 3 વર્ષ હાલતી, અથવા 5 ની બદલે 8 વર્ષ હાલે, તો એને ઘસારાની રકમમાં અસર થાય ને. હા, તો એમ કહે છે કે જો મિલકતનો ભાવ વધે તો ઘસારો પણ વધશે. તો એવા કેસમાં જેટલા રૂપિયાનો ઘસારો વધશે, આ વધારાના ઘસારાની રકમ તમે આ રિવેલ્યુએશન રિઝર્વ માંથી માંડી વાળીશું. આ થિયરિકલ ટોપિક્સ, આના દાખલા આવતા નથી. તો મેં તમને એક્ઝામમાં પૂછે કે રિવેલ્યુએશન રિઝર્વ ક્યાં યુઝ થાય અને ક્યાં નો યુઝ થાય, તો અહીંયા યુઝ ન થાય. તો યુઝ ક્યાં થાય? તો એસેટનો કઈ લોસ હોય પાસ્ટનો, એમાં રાઇટ ઓફ કરવા, અથવા રિવેલ્યુએશનના કારણે ડેપ્રિસિએશનની જે રકમ વધે, એ વધારાની રકમ આ નફામાંથી તમે રાઇટ ઓફ કરી શકો. આવું લખ્યું છે. કેપિટલ રિઝર્વ, તો આ પણ આપણે નફામાંથી કમાણા હોય. કેવા નફામાંથી? મૂડી પ્રકારના નફામાંથી. આ મૂડી પ્રકારના નફા ક્યાંથી થાય છે? તો એના બી એક્ઝામ્પલ હમણાં જ આ ચેપ્ટરમાં શીખાતા ક્યાંક. ઓલા શેર બારા પડ્યા હતા, યાદ છે? પછી જપ્ત કર્યા હતા, કાંઈ યાદ હોય તો. અને જપ્ત કર્યા પછી રીઇશ્યુ કર્યા હતા, તો એક મફતમાં જર્નલ લખી દીધા. ફોરફિટેડ ખાતું ક્યાં બંધ કરતા? હા, તો એ કેપિટલ રિઝર્વ. બોલો, સામાન્ય નફો તો ધંધાનો નહીં. તો આપણે કેપિટલ નેચરની ઇન્કમમાંથી જે થાય, એક્ટિવિટીમાંથી નફો થાય, એને કેપિટલ રિઝર્વ કહેવામાં આવે. એ સામાન્ય નફો કહેવાતો નથી. તો આનો બધે યુઝ ન થાય, સિમ્પલ. ઓર પછી ક્યાંય નફો થાય કે? હા, એસેટ વેચવાથી નફો થાય. હજી ક્યાંયથી નફો થાય? હા, ધંધાની શરૂઆત કરતા પહેલા નફો થાય. ધંધાની શરૂઆત કરતા પહેલા નફો થાય, એને કેપિટલ પ્રોફિટ કહેવાય. લખ્યું છે, લખ્યું છે. પહેલું જ નામ હું લખ્યું વાંચો? પ્રોફિટ પ્રાયર. પ્રાયર એટલે પહેલા. ઇનકોર્પોરેશન એટલે સ્થાપના. ધંધાની સ્થાપના કર્યા પહેલા જે નફો થયો એને કેપિટલ પ્રોફિટ કહેવાય. તો ઇન્ટરમીડિયેટમાં આખો ચેપ્ટર આવતો, ગવર્મેન્ટે ઉડાવી દીધો. આ ચેપ્ટર ભણવાની કઈ જરૂર નથી, બહુ ઇઝી ચેપ્ટર હતું, ઉડાડી દીધું. કે છોકરા પાછા હોશિયાર બની ગયા, માર્ક્સ મળી ગયા, તો એને ઉડાડી દીધો. આ અધૂરું લખ્યું છે, સાચું છે પણ અધૂરું છે. આખું એમ કહેવાય, માની લો હું પાર્ટનરશિપ તરીકે ધંધો કરું છું, બિઝનેસ મારો ઓલરેડી ચાલુ છે, હું ભાગીદારી પેઢીમાં ધંધો કરું છું, તો એની એક લાક્ષણિકતા ખબર હોય તો તમને. લાક્ષણિકતા કરતા કહો તો ગેરફાયદો એનો એક છે, હું અનલિમિટેડ લાયબિલિટી. ખબર છે ને? તો કોઈ બીજો ભાગીદાર કઈ આમ તેમ કરે તો એના પૈસા બી મારે ચૂકવવા પડે. તો આપણે એવું નક્કી કર્યું આ વર્ષથી, ચલો કે આ ભાગીદારી પેઢી છે ને એને આપણે કંપનીમાં ફેરવી દેવી છે. કેમાં ફેરવી દેવી છે? આપણે કંપનીમાં. તો ધંધો તો ઓલરેડી ચાલુ, પણ કયા નામથી ચાલુ છે? પાર્ટનરશિપ. અને મારે એને ફેરવવો છે. શેમાં ફેરવવો છે? કંપની. તો હજી કંપનીની સ્થાપના નથી થઈ, પણ ભાગીદારી તો ચાલે જ છે ને હજી. આ તો કંપનીનું જ્યાં સુધી અસ્તિત્વ ન આવે, સ્થાપના ન થાય, ત્યાં સુધી પેઢી તો ચાલુ જ છે ને. તો હવે જ્યાં પેઢી નફો કરે ને, આવા નફાને કહેવાય પ્રાયર પ્રોફિટ ઇનકોર્પોરેશન.
અને આ નફાને ઇંગ્લિશમાં બોલાય કેપિટલ રિઝર્વ. શું બોલાય? કેપિટલ. બુકમાં છે નહીં, આવશે નહીં. ખાલી એટલું લિસ્ટ કે કેપિટલ રિઝર્વ ક્યાંથી આવે તો એનો લિસ્ટ તમને આપ્યા મેં. ક્યાંથી આવશે કેપિટલ રિઝર્વ? તો કીધું પ્રોફિટ પ્રાયર ટુ ઇનકોર્પોરેશન. પછી કીધું એક છેલ્લો પોઈન્ટ, ડી પોઈન્ટ, ફોરફિટેડ શેર જે છે એ આપણે રીઇશ્યુ કરવી તો એને ટ્રાન્સફર કરી દેતા ને. ક્યાં ટ્રાન્સફર કરી દેતા? કેપિટલ. અથવા ઓર કીધું કેપિટલ પ્રોફિટ ફ્રોમ ફિક્સ એસેટ. ફિક્સ એસેટ વેચવાથી નફો થયો તો એને પણ કેપિટલ જ બોલે. અને હવે કીધું એક્સેસ વેલ્યુ ઓફ નેટ એસેટ અબાઉટ પરચેસ કન્સિડરેશન પેડ એક્વિઝિશન ઓફ બિઝનેસ. આવું શીખવાડ્યું હતું? હા, હું બોલો એ કઈ પેલા તો હું બોલાય જ ન ખબર પડી સર, તો શીખવાની વાત તો દૂર રહી. ગુડવિલ અને કેપિટલ રિઝર્વ કઈ આવ્યું હતું? ક્યાંક મેં કીધું એક કંપની બીજી કંપનીને ખરીદી હતી, ક્યાંક વોલમાર્ટ ને ફ્લિપકાર્ટ નું એક્ઝામ્પલ આપ્યું હતું અને બદલામાં પેમેન્ટ શેર થી કર્યું હતું, યાદ હોય તો એને કીધું નેટ એસેટ કરતા વધારે પેમેન્ટ કરો તો ગુડવિલ, નેટ એસેટ કરતા ઓછું પેમેન્ટ કરો તો કેપિટલ રિઝર્વ. તો એ બસ આ લખ્યું હતું. જો કન્સિડરેશન એટલે વળતર, ચૂકવવું, પૈસા ચૂકવવા. એક્સેસ વેલ્યુ વધારે વેલ્યુ છે. કોની વેલ્યુ વધારે? નેટ એસેટની. કોના કરતા? પરચેસ કન્સિડરેશન. આ પરચેસ કન્સિડરેશન એટલે પેમેન્ટ. તો નેટ એસેટ વધારે છે કોના કરતા? પેમેન્ટ કરતા. તો બે વચ્ચેનો જે ગેપ કહેવાય એ નફો થઈ ગયો. આ નફાને કહેવાય કેપિટલ, કારણ કે મિલકત ખરીદી એ કેપિટલ નેચરની છે. તો આવતા વર્ષે આખું ચેપ્ટર છે, ચેપ્ટરનું નામ છે અમલગમીશન. તો ને આ શીખશું. ચલો, સ્પેશિયલ આઇટમ. એક આઇટમ, બે આઇટમ એવી છે જે સ્પેશિયલ છે. કઈ રીતે સર સ્પેશિયલ છે? રિયલમાં છે તો એ કેપિટલ નેચર. અને હમણાં જ કીધું આપણે કેપિટલ નેચરનો નફો કેપિટલ એક્ટિવિટીમાં વપરાય, પણ એ કઈક સ્પેશિયલ કેસ છે. આ લોકોને અપવાદ ગણવામાં આવે છે તો આ કેપિટલ નેચર, પણ એને કેપિટલ રિઝર્વ તરીકે બોલવામાં આવતું નથી. CRR નું આખું નામ છે કેપિટલ રિડક્શન રિઝર્વ. કેપિટલ અને છેલ્લું નામ તો ઉપર ટાઇટલ તો છે. હા, તો એ કહે છે આ છે તો કેપિટલ નેચરનો નફો, પણ આ સ્પેશિયલ આઇટમ છે એને કેપિટલ રિઝર્વના નામથી લખવામાં આવતું નથી. ચલો, તો સિક્યુરિટી પ્રીમિયમ શેમાંથી આવે? શેર બારા પાડવાથી. શેર બારા પાડવા એ કેપિટલ નેચરની એક્ટિવિટી છે, પણ આ નફો કેપિટલ નેચરનો હોવા છતાં પણ આને આપણે કેપિટલ રિઝર્વના નામથી બોલતા નથી. ચલો, ક્યાં યુઝ થઈ શકે? તો કીધું આ યુઝ થઈ શકે કેપિટલ નેચરની એક્ટિવિટીમાં, જેમ કે બોનસ બારા પાડવા. કઈ આની વાત કરે છે? હા, છે તો કેપિટલ નેચર, છતાં બી આને ક્યાં યુઝ કરી શકાય છે? આપણે બોનસ શેર આપવામાં આપણે યુઝ કરી શકીએ છીએ. નકર આપણને આગળ કીધું બોનસ શેર શેમાંથી આપજો? ફ્રી રિઝર્વ માંથી આપજો. કેમાંથી આપવાનું કીધું હતું? ફ્રી રિઝર્વ. છતાં બે આમાંથી આપતા હતા ને આપણે. શું કામ? કારણ કે આ સ્પેશિયલ આઇટમ છે. હમણાં જ કીધું ફુલ્લી પેડ અપ બોનસ શેર શેમાંથી અપાય? પહેલો યુઝ કોનો કર્યો હતો? પછી કોનો યુઝ કર્યો હતો? હા, તો આ બંને તો કેપિટલ રિઝર્વ છે, પણ એ બંને સ્પેશિયલ નેચરની આઇટમ છે. તો આ બેને બાકાત રાખવામાં આવે કે ભલે કેપિટલ નેચરનો છતાં બી તમે આને બોનસમાં એઝ એ ફ્રી રિઝર્વ તરીકે ગણીને બોનસ તમે આને આપી શકો છો. અથવા બીજે ક્યાંય યુઝ કરી શકો. હા, કેપિટલ નેચરનો પ્રોફિટ કેપિટલ નેચરના લોસ માંડી વાળવામાં યુઝ કરી શકો. આ થિયરિકલ ટોપિક છે, આવવાના ચાન્સીસ બહુ ઓછા છે. આવે તો મેં સમજાવ્યું, મોટા ભાગે દાખલા જ આવશે. ચલો, તો પાર્ટ 1 તમારો પૂરો થયો. બે ભાગમાં ચેપ્ટર છે, બોનસ શેર અને રાઈટ શેર. આ બેનું અકાઉન્ટિંગ કરવાનું છે. ચલો, તો બોનસ શેર શીખ્યા. ઇન્સ્ટિટ્યૂટના દાખલા લઈએ. ચલો, ઇન્સ્ટિટ્યૂટના દાખલા. બુક્સ લાવવાની કીધી છે અહીંથી.
ઓકે, ચલો તો આપણે જોઈએ બોનસ શેર ને રાઇટ શેર. ચલો પહેલું ઇલ્યુસ્ટ્રેશન નંબર 1. Following item appear in the trial balance of Bharat Limited, જે લિસ્ટેડ કંપની છે. ભારત પણ એને તમે કહી શકો છો. એઝ ઓન 31st March 2022. કોઈ દિવસ પહેલેથી વાંચવાની, હંમેશા છેલ્લી લાઈન વાંચવાની, ખબર પડે આ ક્વેશ્ચનમાં કરવાનું છે. તો કીધું પાસ નેસેસરી જર્નલ એન્ટ્રી આમ નોંધ લખવાની છે નહીં છે. તો પહેલા મને આ બેલેન્સ શીટ કેટલા શેર છે, CRR માં કેટલા છે, સિક્યુરિટી પ્રીમિયમ કેમાં હોવું જોઈએ, કેશમાં, જનરલ રિઝર્વ, સરપ્લસ, સરપ્લસમાં કીધું શેનો સરપ્લસ, તો પ્રોફિટ એન્ડ લોસ જમા બાકી નફો છે. કંપનીએ ડિસાઇડ કર્યા ઇશ્યુ ઇક્વિટી શેર હોલ્ડર બોનસ આપવા છે. રેટ આપ્યો બોનસ, એક શેર મળશે કોને, ફોર એવરી 4 શેર હેલ્ડ. જેને 4 શેર હેલ્ડ કર્યા છે, જેની પાસે 4 શેર છે, એને એક શેર બોનસ મફતમાં આપવો છે. અને આના માટે ઇટ ડિસાઇડ ધેટ should be minimum reduction in a free reserve, એટલે કે જેટલું બને એટલું ઓછું ફ્રી રિઝર્વ વાપરવું છે. ફ્રી રિઝર્વમાં નથી ઘટાડો. તો આપણને પહેલેથી જ ખબર છે પહેલો યુઝ કોઈથી ફ્રી રિઝર્વ નો કરાય. હા, તો એ કહે છે કે બને એટલો ઓછામાં ઓછો ઘટાડો કરજો. કેમાં ઘટાડો કરજો, ફ્રી. તો બીજી રીતે કહો તો ફ્રી રિઝર્વ સિવાય પહેલા વાપરો અને પછી ઘટે તો આમાંથી ઘટાડજો, આવું કહે છે. ચલો પહેલી જર્નલ શું લખશું આપણે, તો બોનસ સેન્શન કરવા પડશે, મંજૂર કરવા. તો બોનસ તો શેર હોલ્ડર ખાતે જમા. ક્વોન્ટિટી ગોતો. ચલો તો પહેલા 40,000 ગુણ્યા 1 ભાગ્યા 4. એક શેરની વેલ્યુ કેટલી છે, તો 10,000 ગુણ્યા 10. તો બોનસ ખાતે જમા 1 લાખ. આ લાખ ક્યાંથી યુઝ કરશું પહેલા, હા તો CRR માંથી 55 ડેબિટ કર્યા, CRR અકાઉન્ટ ડેબિટ 55. પછી ઘટ્યા તો ક્યાંથી, સિક્યુરિટી પ્રીમિયમ ડેબિટ કર્યા 30,000 સિક્યુરિટી. હજી ઘટ્યા તો હવે કોનો યુઝ કરવાનો, જનરલ રિઝર્વ. તો એમ કે જો ઓછામાં ઓછા નથી વાપરો, આનો મતલબ એમ તો 15 જ વાપર્યા. તો જનરલ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ 15. PNL નો યુઝ કરશું કારણ કે ઘટતા નથી. તો જર્નલ બોલ્યા CRR અકાઉન્ટ ડેબિટ, સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ, જનરલ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ ને 2 બોનસ ટુ શેર. આપી જો બોનસ. બોનસ ટુ શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ 1 લાખ. 2 ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ 1 લાખ ગુણ્યા 10,000 ગુણ્યા 10, 1 લાખ. દાખલો પૂરો. જોઈ લો તમારી જાતે. પૂરું થઈ ગયું. આવો બીજા દાખલા ઉપર આવો. ચલો ઇલુસ્ટ્રેશન નંબર 2. બોનસ ક્યાંથી યાદ દીધા, 10,000 આપણે ગણ્યા, 40,000 ગુણ્યા 1/10, 1/4. ઇલુસ્ટ્રેશન નંબર 2. પાસ જર્નલ એન્ટ્રી ઇન ફોલોઈંગ સર્કમસ્ટન્સ. અલગ અલગ પરિસ્થિતિ આપી છે. સર્કમસ્ટન્સ એટલે સંજોગો, પરિસ્થિતિ. તો અલગ અલગ પરિસ્થિતિ પ્રમાણે અલગ અલગ જર્નલ લખીને બતાવવા. બે કેસ અલગ છે. ચલો પહેલા કેસમાં એ લિમિટેડ કંપની જેનો સબસ્ક્રાઇબ કેપિટલ 5 લાખનો છે. આ 5 લાખ રૂપિયા બન્યા કઈ રીતે, તો 50,000 ઇક્વિટી શેર બહાર પડ્યા, 10 રૂપિયાનો એક છે. હવે હું લખ્યું કોલ્ડ અપ કેપિટલ 7.5 રૂપિયા પર શેર. એક છે કેટલા કોલ્ડ અપ મંગાવી કેટલા લીધા છે, બાકી છે કઈ, તો ફુલ્લી પેડ છે ને. તો પહેલા જ અહીંયાથી ખબર પડી કે આ પાર્ટલી પેડઅપ વાળા લોકો છે. અને હપ્તો મંગાવવાનો થાય, ફુલ્લી પેડઅપ બોનસ જોતું હોય તો શું કરવાનું કે છે, કંપની કહે છે અમે તો બોનસ આપી છે, શેર આપી છે ને બોનસમાં. જો હું લખ્યો
a bonus of rupees 1,25,000 declare. શેર આપ્યા ને 1,25,000. હા તો ખબર પડે શું કહે છે. Declare out of general reserve to apply making existing share fully paid up. તો આ કયો ટોપિક આલે છે? પાર્ટલી પેડ અપ ને કન્વર્ટ કરવા બોનસ આપ્યો છે, પછી ફુલ્લી પેડ અપ થાય. ચલો તો શેનો યુઝ કરી શકાય એને કઈ જ દીધો છે આપણને, કોઈ માથાકૂટ નહોતો. આપણને ખબર છે પાર્ટલી પેડ અપ ને બોનસ શેમાંથી આપી શકાય? એક જ યુઝ થાય. કયો? ફ્રી રિઝર્વ. સર એવું યાદ જ નથી અમને, તો યાદ કરાવી દઈએ આપણે કે પાર્ટલી પેડ અપ ને તમારે ફુલ્લી પેડ અપ બોનસ કરવા હોય તો યુઝ શેમાંથી થઈ શકે? તો જનરલ રિઝર્વ, અને ઘટે તો પછી પ્રોફિટ એન્ડ લોસ. આવું શીખ્યા આપણે? હા તો એ આવી ગયો પોઈન્ટ. ચાલો તો કેટલા રૂપિયા બોનસ આપ્યા એને આપણને? 1,25,000. કઈ રીતે 1,25,000 હતા? તો દાખલામાં ક્વોન્ટિટી કેટલી હતી? 50,000. 7.5 મંગાવી લીધા, બાકી કેટલા રહ્યા? તો બોલો, ગુણાકાર કરીને બોલો. 50,000 ગુણ્યા 2.5 1,00,000. આ તો 1,25,000 ક્યાંથી એને આપ્યા તો નહીં સમજાવી દીધું મેં તમને. ચલો તો આ સેન્ટેન્સ આવું કઈ કહેતો હતો આપણને. આ 1,25,000 તો આની જર્નલ બોલશું. જનરલ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. 50,000 ગુણ્યા 2.5 એટલે 1,25,000 આવી ગયા. ચલો તો પહેલા આપણે આ જર્નલ કોઈ દી નથી લખવાના, આપણને ખબર છે. પહેલા શું કરવાનું? ફાઇનલ કોલ મંગાવવાનો. તો ફાઇનલ કોલ ડ્યુ કરો. ચલો ફાઇનલ કોલ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. રૂપિયા પ્રમાણે વાત કરી હતી 1,25,000. બોનસ તો આપણે ડિક્લેર કર્યું, પણ હપ્તો માંગ્યો આપશે નહીં. તો બોનસ અને ફાઇનલ કોલ ને એડજસ્ટ કરતા આપણે ફાઇનલ કોલ ડેબિટ કર્યો તો એને કેન્સલ કરવા ક્રેડિટ, અને બોનસ જમા કર્યો તો એને કેન્સલ કરવા ઉધાર. તો જર્નલ હશે બોનસ ટુ શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ ટુ ફાઇનલ કોલ અકાઉન્ટ. રૂપિયા પ્રમાણે 1,25,000. લો એ કેસ પૂરો થઈ ગયો. પહેલો કેસ જોઈ લો એની જર્નલ. લો બોનસ તમને ઇશ્યુ કર્યા, ફાઇનલ કોલ મંગાવ્યો, અને બોનસ અને ફાઇનલ કોલ ને સામસામી એડજસ્ટ કર્યા. લો 3 જર્નલ. પહેલો ટોપિક પૂરો થઈ ગયો. હવે બીજો ટોપિક, કેસ નંબર 2. આ લિમિટેડ કંપની જેનો ફુલ્લી પેડ અપ, શું લખ્યો છે વર્ડ? ફુલ્લી. અહીંયા તો પાર્ટલી પેડ અપ. અગેન કે છે 50 લાખનું જે બન્યું છે. કઈ રીતે? તો ઇક્વિટી શેર 10 રૂપિયાનો બન્યો છે. તો ક્વોન્ટિટી મળી જાય. બોલો 50 લાખ ને ડિવાઈડ કરો 10 વડે. સરસ. જનરલ રિઝર્વ કેટલું છે એના? અને આ લોકોએ રિઝોલ્વ કર્યું, કેપિટલાઇઝેશન કરવું છે. યાદ કરો બોનસ શેર ને બીજા 3 નામથી ઓળખાતા. બોનસ શેર ઇશ્યુ કરીને 3 નામથી બોલાતા. સ્ક્રિપ ઇશ્યુ, કેપિટલાઇઝેશન ઓફ પ્રોફિટ, આવું નામ આપ્યું તો જો પહેલા જ દિવસે કે બીજી ત્રીજી સ્લાઇડમાં હશે નામ. હા તો 3 નામ આપ્યા હતા. સ્ક્રિપ ઇશ્યુ બોલ્યા હતા, કેપિટલાઇઝેશન ઓફ પ્રોફિટ અથવા કેપિટલ ઇશ્યુ કરવું, આવા શબ્દ હતા કઈ હતું. હા તો એ સેન્ટેન્સ કે જો સીધી રીતે ન બોલે બોનસ 12 આવું કીધું. ઇટ વોઝ રિઝોલ્વ ટુ કેપિટલાઇઝ 5 લાખ રૂપિયા, એટલે બોનસ આપો 5 લાખ રૂપિયા. શેમાંથી? આઉટ ઓફ જનરલ રિઝર્વ. કેટલા? ક્વોન્ટિટી બે આપી દીધી. ઇશ્યુ 50,000 ફુલ્લી પેડ અપ બોનસ શેર, અને એક શેર કેટલાનો છે? 10. શેર હોલ્ડર ટુ ગેટ 1 શેર ફોર એવરી 10 શેર. જેની પાસે 10 શેર હશે
એને કેટલા મળશે? 1. આ કાંઈ કામનો તો અટવાડો આપ્યો તમને. ક્વોન્ટિટી તેને આપી દીધી 50,000 શેર. નો આપીએ તો ગોતી શકત. ચલો ટોટલ કેટલી ક્વોન્ટિટી બારી પાડી છે? નહીં બોનસ નહીં. હા 5 લાખ શેર છે. કેટલા આપજો? 1 શેર આપશો. કેટલાય? જેની પાસે 10 હશે. 5 લાખ ગુણ્યા 1 ભાગ્યા 10. હા તો 50,000 એને આપ્યો જ તો. જાણી જો નટવારો આપ્યો એટલે કોના ગોતવા બેસશે. આપ્યા પછી હું કામ ગોતવાના ભાઈ? ક્લિયર? તો કયા સેન્ટેન્સ વધારાના આપી કીધું? હેલ્ડ બાય હિમ ઇન ધ કંપની. ચલો તો ફુલ્લી પેડ બોનસ શેર છે ને, પહેલો યુઝ કોને કરાય? દાખલામાં CRR તો આપ્યું જ નથી. પછી કોનો યુઝ કરાય? એ બી નથી. તો વધુ કોણ આપણી પાસે? ફ્રી રિઝર્વ. એમાં કોણ છે? જનરલ. તો 9 લાખ માંથી 5 લાખ રૂપિયા વાપરી નાખો. તો પેલા બોનસ મંજૂર કરો. ચલો, જનરલ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ ટુ બોનસ ટુ શેર હોલ્ડર 50,000 ગુણ્યા 10 એટલે 5 લાખ. હવે બોનસ આપી જો. બોનસ ટુ શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. રૂપિયા પ્રમાણે 5 લાખ, ક્વોન્ટિટી પ્રમાણે 50,000. તો બોલો એ અંદર લખ્યું હશે. તો બોનસ મંજૂર કર્યા. બીજો ટોપિક, પહેલો ટોપિક ઉપર પૂરો અને પછી બોનસ ઇસ્યુ કર્યા. દાખલો થઈ ગયો પૂરો. તો 2 દાખલા તમે ફટફટ શીખી ગયા. ત્રીજો દાખલો. હવે આ દાખલો તમને બેલેન્સ શીટના ફોર્મમાં આપ્યો અને હવે આમાંથી ગોતવાનો. તો પેલા નોટ્સ ટુ અકાઉન્ટ આપી છે. હું આપ્યું છે આપણને નોટ્સ. જો વર્ડ્સ લખ્યો ફોલોઈંગ નોટ્સ. બેલેન્સ શીટ નથી, આ શું છે? નોટ્સ ટુ અકાઉન્ટ. એટલે નોટ્સ બનાવીને આપી છે. નોટ્સમાં કીધું પહેલા હું લખવાનું યાદ છે ને? ઓથોરાઇઝ કેપિટલ. તો આ કોઈ દી સરવાળામાં ધ્યાનમાં લેવાનું હોય નહીં. આ ખાલી ઇન્ફોર્મેશન માટે. તો લોકોને આપણે માહિતી આપી. શું માહિતી આપી? અમારી પાસે ઓથોરિટી છે બહાર પાડવાની શેર. કેટલા શેર બહાર પાડવાની ઓથોરિટી? 10,000 છે. 12% પ્રાપ્ત. એક ઓથોરિટી આની છે, બીજી ઓર એક ઓથોરિટી છે મારી પાસે. 1 લાખ શેર બહાર પાડવાની. કયા શેર? આ ઇક્વિટી. આમાંથી કેટલા ઇશ્યુ કર્યા છે, લોકોએ સબસ્ક્રાઇબ કર્યા છે અને પે બી કર્યા છે આપ્યું છે. ચલો આમાંથી કોણે કેટલા આપ્યા? તો 10,000 માં કેટલા શેર બહાર પાડી દીધા? 8. પ્રેફરન્સ શેર બધા પાછા ફુલ્લી પેડ. આ કેટલા છે? એમાંથી ઓલરેડી કેટલા બહાર પાડ્યા? 1 કેટલાનો? લોકોએ પે કેટલા કર્યા? ફુલ્લી પેડ છે. તો ફુલ્લી પેડ નું પેલા કરવું પડશે કે હપ્તો મંગાવવાનો થાય, એમાં પછી 2 કેસ, કા પૈસા મળશે કા બોનસ માંથી કન્વર્ટ કરશું. તો દાખલામાં આપ્યું છે શું કરવાનું? રિઝર્વ એન્ડ સરપ્લસ આપ્યો. પહેલું હું નામ આપ્યું? જનરલ. પછી યુઝ કરી દેશો ને બોનસ આપવા. હમણાં 2 મિનિટ પહેલા થિયરી શીખવાડી. રિવેલ્યુએશન રિઝર્વ માંથી બોનસ આપી શકાય ને એટલાને પેન સીધી ઘરે જ ચોકડી મારી દેવા. સિક્યુરિટી પ્રીમિયમ કેમાં હોવું જોઈએ? હા તો કેશ જ છે. P&L જમા બાકી જ છે. સિક્યોર લોન એનું કઈ કામ નથી. ચલો હવે નીચે તમને હવાલા મારે. 1 એપ્રિલ 22 ના રોજ કંપનીએ મેળ કર્યો ફાઇનલ પર ₹2 90,000 શેર ઉપર. ધ કોલ મની વોઝ ક્લિયર કટ કહી દીધું. હપ્તો મંગાઈને પૈસા મળે. તો આને કન્વર્ટ કરવાનો ટોપિક હતો. તો પેલા ફાઇનલ કોલ ડ્યુ કરી દઈએ. છો ફાઇનલ કોલ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ 90,000 ગુણ્યા 2 1,80,000. ક્લિયર? નેક્સ્ટ. ચલો હવે હપ્તો માંગ્યો છે, મળ્યા પણ પૈસા. જર્નલ બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ફાઇનલ કોલ અકાઉન્ટ 2,000 ગુણ્યા 90 1,80,000. ફાઇનલ ફુલ્લી પેડ અપ થઈ ગયા. ફુલ્લી પેડ અપ વાળાને ફુલ્લી પેડ અપ બોનસ આપી શકાય? હા. તો કીધું ધેર આફ્ટર ફુલ્લી પેડ અપ કર્યા બાદ કંપનીએ ડિસાઈડ કર્યું. શું ડિસાઈડ કર્યું? કેપિટલાઇઝ કરવું છે અમારે, એટલે બોનસ આપવું છે. શેમાંથી શું આપવું છે? તો કેપિટલાઇઝ રિઝર્વ બાય વે ઓફ બોનસ. બોનસનો રેટ આપ્યો એટ ધ રેટ ઓફ 1 છે. 1 બોનસમાં આપશું ફોર એવરી 4 શેર હેલ્ડ. જેને 4 શેર હેલ્ડ કર્યા છે એને બોનસ કેટલું? 1. શો નેસેસરી જર્નલ એન્ટ્રી ઇન બુક ઓફ કંપની એન્ડ પ્રિપેર એક્સ્ટ્રાક્ટ. આવો મેં કીધો શબ્દ એક્સ્ટ્રાક્ટ નો મતલબ હું?
જેટલું આપ્યું છે એટલી એના આધારે બેલેન્સ શીટ બનાવશું. આખી બેલેન્સ શીટ ઉપર આખા એસેટ સાઈડ ના નામ જ નથી, તો જેટલું આપ્યું છે એટલાની બેલેન્સ શીટ બનાવીશું. એક્સ્ટ્રાક્ટ ઓફ ધ બેલેન્સ શીટ ઇમિડિયેટલી, અત્યારે ને અત્યારે, આફ્ટર બોનસ બહાર પાડે. એઝ્યુમ કંપની હેડ પાસ નેસેસરી રિઝોલ્યુશન એઝ ઇટ ઇઝ જનરલ બોડી મીટિંગ એટલે એજીએમ માં ઇન્ક્રીઝિંગ, શું કામ વધારવું પડશે ઓથોરિટી? તો આપણી પાસે ઓથોરિટી કેટલા શેરની? 1 લાખ. એમાંથી ઓલરેડી 12 કેટલા પડ્યા? હવે વધ્યા કેટલા? ખાલી 10,000 12 પાડી શકાય ને. આપણે બોનસ કેટલા 12 પડ્યા? 90,000 ગુણ્યા 1/4, 22,500. આપણી પાસે ઓથોરિટી કરતા વધી ગયા. તો ઓથોરિટી વધારવાના આપણી પાસે 2 ઓપ્શન છે. એક ઓપ્શન શું શીખવાડે તો જેટલા બોનસ 12 પાડો એટલી પૂરી ઓથોરિટી વધારો, અથવા બીજો ઓપ્શન કીધો બોનસ કેટલા 12 પાડવા છે? 22,500. એમાં હજી લિમિટ કેટલી બાકી આપણી? 10,000. એ બાદ કરી નાખો ભાઈ. હા, તો 12,500 થી જ ઓથોરિટી વધારવાની. 2 ઓપ્શન, કા પૂરા 22,500 થી ઓથોરિટી વધારો, અથવા બીજો ઓપ્શન 22,500 બોનસ 12 પાડો. એમાં મારી પાસે લિમિટ કેટલી બાકી? આવું લિમિટ બાકી એટલે તો ઓથોરિટી કેટલા શેરની હતી? 1 લાખ. એમાંથી આ લિમિટ હતી મારી પાસે, એમાંથી મેં કેટલા 12 પાડી દીધા? તો હજી 10 ની લિમિટ બાકી છે ને. હા, તો 22,500 માંથી પેલા 10,000 આ લિમિટ માંથી વાપર્યા. હવે કઈ ઘટ્યા કેટલા? 22,500 માંથી 10,000 આ શેર 12 પાડ્યા. હજી વધ્યા કઈ કેટલા? 12. તો 12,500 થી બીજી ઓથોરિટી વધારવાની. તો 1 લાખ હતા, 12,500 બીજા ઉમેર. ચાલો હવે જર્નલ સ્ટાર્ટ કરીએ. ફૂલી પેડઅપ તો થઈ ગયા. ચલો હવે બોનસ ની જર્નલ શેમાંથી પહેલા યુઝ કરશું? સીઆરઆર. છે જ નથી આપણી પાસે સીઆરઆર. બીજો કોનો યુઝ કરશું? સિક્યોરિટી પ્રીમિયમ. તો પ્રીમિયમ અકાઉન્ટ ડેટ પૂરા થઈ ગયા. પછી શેનો યુઝ કરશું? જનરલ રિઝર્વ. પહેલા બોનસ કેટલું આપવું છે? 22,500 ની એક શેર ની વેલ્યુ 10. 22,500 ગુણ્યા 10. તેમાંથી પહેલા 20,000 અહીંયાથી વાપરો, માઇનસ કરો. હજી કેટલા ઘટ્યા? તો પૂરેપૂરા શેમાંથી વાપરશું? જનરલ રિઝર્વ. જનરલ રિઝર્વ પણ ડેબિટ કર્યું. હજી કઈ ઘટ્યા કેટલા? તો હવે કોનો યુઝ કરશું? રિવેલ્યુશન નહીં, તો કોનો? પીએનએલ. તો બાકીની જે રકમ ઘટી પીએનએલ માંથી ડેબિટ કરશું. તો જર્નલ લખાણી સિક્યોરિટી પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ, જનરલ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ, પીએનએલ અકાઉન્ટ ડેબિટ, ટુ બોનસ ટુ શેર હોલ્ડર. આપો બોનસ ના શેર. બોનસ ટુ શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ. પૂરો દાખલો પૂરો. પહેલા ફૂલી પેડ અપ કરી નાખ્યા, એનો હપ્તો માંગેલો, આ ફાઇનલ કોલ ડ્યુ કર્યો, આ ફાઇનલ કોલ ના પૈસા મળી ગયા અને બોનસ 12 પાડ્યા. લો, અને બોનસ ના શેર આપી દીધા. નવી બેલેન્સ શીટ બનાવી દીધી. લો, કયો વર્ડ લખ્યો? એક્સ્ટ્રા. એક્સ્ટ્રા વર્ડ લખ્યાનો મતલબ ઉપર જેટલા ડેટા આપ્યા છે એટલી જ બેલેન્સ શીટ બનશે. એસેટ સાઈડ ના ડેટા નથી આપ્યા તો એસેટ ની કોઈ બેલેન્સ શીટ બનવાની છે જ નથી. જો ઓથોરાઇઝ કેટલું થઈ ગયું જરા ચેક કરો. નોટ સ્ટોક અકાઉન્ટ 1 લાખ ની બદલે કેટલા થઈ ગયા? હા, તો એનો મતલબ ઓલા જે વધારાના ઘટતા હતા ને એટલા જ વધ્યા, પૂરા બોનસ જેટલા વધાર્યા નથી. ચોથો દાખલો જો એ બોનસ વાળો સમજાવ્યું છે કે તમારા પાસે 2 ઓપ્શન છે. એક જેટલા રૂપિયાના બોનસ આપો ને બધા એટલા પૂરેપૂરા રકમથી બોનસ વધારી શકો, ઓથોરિટી વધારી. અને એમ નથી કરતો બીજા ઓપ્શનમાં અમે કર્યું એ રીતે. ચલો ચોથો દાખલો પાછું કે છે ફોલોઈંગ. હા, નોટ સ્ટોક અકાઉન્ટ આપ્યો, બેલેન્સ શીટ આપી નથી. બેલેન્સ શીટ આપણે બનાવવાની છે. ઓથોરિટી કેટલા શેરની પાછી ચેક કરો. 15,000 પ્રેફરન્સ શેરની અને 1.5 લાખ ઇક્વિટી છે. બેની ફેસ વેલ્યુ કેટલી? 10 રૂપિયા. ચલો હવે કે છે આમાંથી અમે 12 કેટલા પાડ્યા? તો આમાં કીધું ઇશ્યુ શેર કેપિટલ પ્રેફરન્સ શેર 12,000 આમાંથી 12 પાડ્યા. 1.5 લાખ માંથી 1 ને 35 ઇક્વિટી. એક કેટલાનો રૂપિયા મળ્યા કેટલા? તો
તો પાછી ખબર પડી કે પાટલી પેડકનો કેસ છે ક્યાં, કેટલા ઘટે છે, તો આનો હપ્તો તો માંગશું. હપ્તો માંગ્યા પછી પૈસા મળે છે હું ચેક કરવું પડશે. તો દાખલામાં ક્યાંક લખ્યું છે. ચલો, રિઝર્વ એન્ડ સરપ્લસમાં કોણ કોણ છે? જનરલ રિઝર્વ, CRR કેપિટલ રિડક્શન રિઝર્વ, સિક્યોરિટી પ્રીમિયમ શેમાં છે? અહીંયા લખ્યું હોત તો નોન કેશ તો નહીં યુઝ કરવાનો. પ્રોફિટ એન્ડ લોસ. પહેલી તારીખે કંપનીએ ડિસાઈડ કર્યું કે આપણે ફાઇનલ કોલ મંગાવશું 1,35,000 ઉપર, અને કહે છે કોલ મની રિસીવ, પૈસા પાછા મળી ગયા. ધેર આફ્ટર કંપનીએ પાછું ડિસાઈડ કર્યું આપણે કેપિટલાઇઝ કરી નાખો છે બાય વે ઓફ બોનસ. રેટ આપ્યો 1 શેર ફોર એવરી 4 શેર. ચલો 1.35 ગુણ્યા 1/4 પહેલા કેટલા? હા, તો 33,750 બોનસ આપવું છે. પહેલા આપી શકાય બોનસ? ફુલ્લી પેડ અપ બોનસ ક્યારે અપાય? ફુલ્લી પેડ અપ પહેલા કરવા પડે. ચલો, તો પહેલા ફાઇનલ કોલ ડ્યુ કરો. ફાઇનલ કોલ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ 1,35,000 ગુણ્યા 2, 2,70,000 પૈસા મળશે. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ફાઇનલ કોલ અકાઉન્ટ 1,35,000 ગુણ્યા 2, ફુલ્લી પેડ અપ થઈ ગયા. હવે આપો બોનસ. બોનસ સેન્કશન કરો, મંજૂર કરો. પહેલો યુઝ CRR અકાઉન્ટ ડેબિટ, બીજો યુઝ સિક્યોરિટી પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ. પછી ચેક કરવાનું ઘટે છે તો પછી યુઝ કરો. કેટલા સંખ્યા કીધી મને બોનસની? 33,750. 33,750 ગુણ્યા 10 આટલા જોતા છે ને? એમાંથી પેલા 2 માઇનસ કરી નાખો. હજી ઘટ્યા કાંઈ? કેટલા? હા, તો પૂરેપૂરા જનરલ રિઝર્વ બી વાપરવા પડશે. ઓર ડેબિટ કર્યા જનરલ. હજી કઈ ઘટ્યા? કેટલા? તો 60,000 શેમાંથી વાપરીશ? PNL. તો PNL અકાઉન્ટ ડેબિટ 60,000. તો બોનસ ટુ શેર હોલ્ડર ખાતે જમા. હવે બોનસ ઇશ્યુ કરો. બોનસ ટુ શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ. દાખલો થઈ ગયો પૂરો. લોઝર અગેન પહેલા ફાઇનલ કોલ ડ્યુ કર્યો. ફાઇનલ કોલના રૂપિયા મળ્યા, બોનસ 12 આપ્યા, સિક્યોરિટી પ્રીમિયમ યુઝ કર્યો, CRR યુઝ કર્યો, જનરલ લીધો અને ઘટા એ પછી ક્યાંથી યુઝ કર્યા? PNL. તો દાખલો પૂરો. પાછી બેલેન્સ શીટ બનાવવાની કીધી તો બેલેન્સ શીટ બનાવી અને બોનસ ઇશ્યુ કરી દીધા. બોનસની શું ઇફેક્ટ આવે આપણે શીખ્યા થિયરી. બોનસ આપે તો શું થાય? શેર કેપિટલ આપણું વધે, એટલે આપણો ઓથોરાઇઝ કેપિટલ વધે, પેડ અપ કેપિટલ વધે. પછી શું થાય? માર્કેટમાં પ્રાઇસ આપણી એડજસ્ટ થઈ જાય. માર્કેટમાં પ્રાઇસ શું થઈ જાય? આપણી એડજસ્ટ. પબ્લિક આને ફેવરેબલ સમજે, સારું કર્યું એવું ગણે. હવે શીખ્યા ક્યાંક આપણે EPS આપણો શું થઈ જાય? ઘટી જાય. EPS ઘટે તો માર્કેટ પ્રાઇસ આપણી શું થઈ જાય? ઘટી જાય. તો લખ્યું છે ઇન્ક્રીઝ ઇન શેર કેપિટલ. નવા શેર વાળા પાડવી તો ઓબ્વિયસલી આપણું શેર કેપિટલ વધે. રિડક્શન એટલે ઘટે, EPS ઘટે, અને EPS ઘટે તો આપણે પર શેર પ્રાઇસ પણ શું થાય? ઘટે. માર્કેટમાં લોકો આને કેવું ગણે? ફેવરેબલ. એટલે એમ કે બહુ સારું કર્યું, મફતમાં શેર આપે છે આપણને. જેના કારણે આપણી માર્કેટ પ્રાઇસમાં શું થઈ જાય? એડજસ્ટ, ભાવ અપડાઉન થઈ જાય. અને રિડક્શન ઇન એક્યુમ્યુલેટેડ પ્રોફિટ. હા, એક્યુમ્યુલેટેડ. હા, તો ચલો નફો ભેગો કર્યો ને, જનરલ રિઝર્વ PNL વાપરી નાખ્યું તો એટલો નફો આપણે શું થઈ જાય? ઘટી જાય. તો બોનસની આ વારે વારે આવતો ક્વેશ્ચન છે, બોનસની શું ઇફેક્ટ આવે તો આને યાદ રાખજો. અને હવે આવી ગયું હું સીધું રાઈટ શેર ઇશ્યુ. તો પાર્ટ 2 ચાલુ થઈ ગયો. હવે તો રાઈટ શેર નો મતલબ શું થાય? હવે આપણા મટીરિયલ તરફ આવી આપણે. ચલો, તો રાઈટ શેર ઇશ્યુ કરવાની વાતો કરે છે આ લોકો. ચલો વાતો જ કરવી આપણે. ચલો, રાઈટ શેર ઇશ્યુ કરવા છે. પેલા રાઈટ શેર નો મતલબ શું થાય? રાઈટ શેર નો હકના શેર. ગુજરાતીમાં એને શું કહેવાય? હકના શેર. એટલે હું હકના શેર એટલે તો હકના શેર નો મતલબ ધ્યાનથી સાંભળો. સ્ટોરી શું છે?
કંપનીએ માની લો પૈસાની જરૂર છે, કંપનીને પૈસાની જરૂર, તો જરૂર છે તો જાઓ બેંકમાં લોન લઈ આવો, એમાં શું વાંધો છે? બેંક લોન આપશે, જાઓ લઈ લો, તમારા હક